સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુનેગારોના હાથ હવે મંદિર સુધી પહોંચવા લાગ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આરોપીઓએ દારૂ પીવા માટે મંદિરમાં ચોરી કરી. જોઈ લો આ રિપોર્ટ. સુરતના ડુમસ રોડના 2 મંદિરમાં ચોરી. 24 કલાકમાં 2 મંદિરને બનાવ્યા નિશાન. દારૂ પીવા આરોપીઓએ મંદિરમાં પાડ્યું ખાતર. સુરતમાં લોકોની લાગણી દુભાય તેવી ઘટના પ્રકાશમાં આવી. 24 કલાકના ટૂંકા ગાળામાં 2 મંદિરમાં ચોરી થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે દારૂની લત પૂરી કરવા આરોપીઓએ મંદિરોને નિશાન બનાવ્યા. પોલીસની પકડમાં દેખાતા આરોપીઓમાં દીપક સોનવણે અને દીપક જાદવ છે. નામ તો બંનેના દીપક છે, પણ કાળા કામ કરવામાં બંને માહિર છે. આરોપીઓ નશો કરવા માટે ચોરી કરતા હોવાનો तपासમાં खुलासो થયો છે. 2 मंदिर में चोरियों का बनाव बना था, जिसमें से कि 2 तारीख की रात को काली महिमा मंदिर और 3 तारीख की रात को रुंडनाथ महादेव मंदिर में चोरी हुई थी. इन लोगों को एग्जैक्ट आइडिया नहीं था कि दान पेटी में कितने रुपए हैं, तो अंदाज से उन्होंने काली मंदिर में 5,000 और रुंडनाथ मंदिर में 60,000 की चोरी की फरियाद दी थी, जिसकी की जान होते ही पुलिस स्टेशन के स्टाफ तपास में लग गए और सीसीटीवी और गाड़ियों का चेक करते करते उन दोनों आरोपियों को डिटेन कर लिया गया और अभी अरेस्ट करने का प्रोसेस चालू है. આરોપીઓ વૈભવી જીવન જીવવા નહીં, પરંતુ વતનમાં પોતાનું સરકારી અનાજ લેવા અને દારૂ પીવા માટે ચોરી કરી રહ્યા હતા. મંદિરમાં ચોરી કરી બંને આરોપીઓ સરકારી અનાજ લેવા મહારાષ્ટ્ર ભાગી ગયા હતા. તેમને અંદાજ પણ ન હતો કે સુરત પોલીસ આટલી ત્વરિત કાર્યવાહી કરીને તેમને શોધી કાઢશે. પ્રથમ ઘટનામાં વેલેન્ટાઇન સિનેમા પાછળ આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી. ત્યારબાદની રાત્રે જ રૂઢનાથ મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી. બંને આરોપીઓએ મંદિરની કુલ 4 દાન પેટીઓ તોડીને રોકડ રકમની ચોરી કરી. ધાર્મિક સ્થળો પર થયેલા આ કૃત્યથી સ્થાનિક શ્રદ્ધાળુઓમાં નારાજગી વ્યાપી છે, જેનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આરોપીઓ મૂળ જલગાંવ મહારાષ્ટ્રના વતની છે. ચોરી કરીને રોકડ મેળવ્યા છતાં તેમની મુખ્ય જરૂરિયાત રાશન લેવાની હતી, જે દર્શાવે છે કે તેઓ ચોરીના પૈસા ઉડાવવા નહીં, પણ ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂરી કરવા માંગતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.